જ્યાં જરૂર પડે ત્યાં બોલવાનું છે અને જે તમને શોખ છે ને મોરે મોરાનો એ મોરે મોરાનો શોખ તમતાર જ્યારે પૂરો કરવો હોય ત્યારે મોસ્ટ વેલકમ છે, આવી જજો। નમસ્કાર દોસ્તો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દોસ્તો, લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને બિજરાજદાન ગઢવી વચ્ચે સમાધાન થયા પછી ફરી એકવાર બંને કલાકારો સામે સામે આવ્યા છે। બિજરાજ ગઢવીએ વિડીયો બનાવી દેવાયત ખવડને સણસણતો જવાબ આપ્યો છે। તેમણે કહ્યું કે સમાધાન થયા પછી દેવાયતે મને ખૂબ હેરાન કર્યો છે, સહન થાય એમ ન હતું, પછી મારે બોલવું પડ્યું। આ સાથે બિજરાજે દેવાયત ખવડને રાખી સાવંત સાથે પણ સરખાવ્યા હતા। લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને બિજરાજ ગઢવીએ જાહેર મંચ પરથી નામ લીધા વિના એકબીજા પર શાબ્દિક પ્રહાર કર્યા હતા। જોકે બંને કલાકારો વચ્ચે સમાધાન થયું હતું। સોનલ બીચ પૂર્વે સોનબાઈ માતાજીના મંદિરે બંને કલાકારોએ સમાધાન કર્યું હતું, પરંતુ હવે સમાધાન બાદ ફરી એકવાર બંને કલાકારો વચ્ચે વાક્રયુદ્ધ છેડાયું છે। જણાવી દઈએ કે બિજરાજ ગઢવીએ વિડીયો બનાવીને નામ લીધા વગર દેવાયત ખવડ પર આકરા પ્રહાર કર્યા છે। બિજરાજ ગઢવીએ કહ્યું કે સમાધાન થયા પછી દેવાયતે મને ખૂબ હેરાન કર્યો છે, સહન થાય એમ ન હતું, પછી મારે બોલવું પડ્યું। હું જ્યાં રહું છું તે જગ જાહેર છે, હું 50-50ના ટોળા લઈને નીકળવા વાળો માણસ નથી, મારે કોઈ બોડીગાર્ડની જરૂર નથી, જ્યારે પણ આવો મોસ્ટ વેલકમ છે। જણાવી દઈએ કે આ સાથે બિજરાજે દેવાયત ખવડને ટીવી અને બોલિવૂડ અભિનેત્રી રાખી સાવંત સાથે સરખાવ્યા હતા। જોકે હવે આ વિવાદ આગળ કેવું સ્વરૂપ ધારણ કરે છે તેને લઈને ચર્ચાઓ વેગવતી થઈ છે। દોસ્તો, આજના વિડીયો માટે બસ આટલું। તમારું શું કહેવું છે તે કોમેન્ટમાં જણાવજો।